સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને મનપા તંત્ર સજાગ થયું છે। મનપા કમિશનરે સુરતના અઠવા ઝોનમાં આવેલી સોસાયટીમાં વિઝિટ કરી હતી અને લોકોને તકેદારી રાખવા તેમજ ટેસ્ટિંગ કરાવવા અપીલ પણ કરી હતી। સુરતમાં કોરોનાની સ્થિતિ ફરી એક વખત વણસી છે। બીજી તરફ મનપા તંત્ર ફરી એક વખત દોડતું થઈ ગયું છે। મનપાના અધિકારીઓ હવે રોડ પર ઉતરી વિવિધ બેનરો અને વિવિધ રીતે લોકોને જાગૃત કરી રહ્યા છે અને તકેદારી રાખવા અપીલ કરી રહ્યા છે। આ દરમિયાન હાલમાં અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે। મનપા કમિશનર બંછાનિધિ પાનીએ અઠવા ઝોનમાં આવેલી સોસાયટીઓમાં વિઝિટ કર્યું હતું। મનપા કમિશનરે લોકોને બેદરકારી ન રાખવા અપીલ કરી હતી અને લોકોને જણાવ્યું હતું કે હાલમાં સુરતના તમામ ઝોનમાં ધન્વંતરી રથ દ્વારા ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। લોકો જેમ બને તેમ ટેસ્ટિંગ કરાવે તેમજ જે લોકો બહારથી આવે તેઓ પણ ખાસ ટેસ્ટિંગ કરાવે। અત્યારે તમામ સોસાયટી વિસ્તારમાં અને ખાસ કરીને તમામ એરિયાઝમાં અત્યારે ટેસ્ટિંગનું કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે। ધન્વંતરી રથ મારફત તમામ જગ્યાઓમાં ટેસ્ટિંગનું સાથે સાથે સઘન ડોર ટુ ડોર સર્વેલન્સનું કામગીરી પણ સાથે કરવામાં આવી રહ્યા છે। જે કેસ પોઝિટિવ આવે એના ફેમિલી, સોશિયલ અને પ્રોફેશનલ કોન્ટેક્ટ્સને પણ ટેસ્ટિંગ કરવાનું કામગીરી કરવામાં આવી રહ્યા છે। જે લોકો બહારથી આવે છે, વતનથી અથવા પ્રવાસથી આવે છે, એ લોકોને પણ ટેસ્ટિંગ કરવાનું આવી રહ્યા છે। લોકો સ્વયંભૂ રીતે અઠવા ઝોનમાં ખૂબ જાણકાર અને અવેરનેસ સારી છે, એટલે લોકો સ્વયંભૂ રીતે આવીને ટેસ્ટ કરે છે, એ સારી બાબત છે। આપણે ટેસ્ટિંગ પ્રમોટ કરીએ છીએ, વધારેમાં વધારે લોકો ટેસ્ટિંગ કરે। કોઈ પણ સિમ્ટમ ના પણ હોય તો પણ લોકો ટેસ્ટિંગ કરવા એના માટે સંપૂર્ણ રીતે તંત્ર સજ્જ છે। લોકોને અપીલ કરીએ છીએ કે લોકો બહારથી અગર આવતા હોય તો ટેસ્ટ કરે। ખાસ કરીને કોમોર્બિડ અને એજેડ લોકો, એલ્ડરલી લોકો, એ લોકો પણ ટેસ્ટ કરે, એ હિતાવહ છે। લોકો 9 મહિના પછી લોકોને એવું છે, લોકો અત્યારે રિલેક્સ થયા છે, જે રિલેક્સ થવા પાત્ર નથી। લોકોને વિનંતી છે કે કોઈ પણ રીતે રિલેક્સ ના થાય અને એક જણાને અગર ચેપ થાય તો ફેમિલીને પ્રસરે નહીં, આજુબાજુના પડોશીઓ અને સમાજને પ્રસરે નહીં, એના માટે તકેદારી રાખે, ટેસ્ટિંગ કરાવે। શહેર પોલીસ અને પાલિકા તંત્ર સાથે કામ કરશે। મયુર ઠક્કર, એસ24 ન્યૂઝ, સુરત।